બજેટ 2026-27 અને બજેટને લઈને ચર્ચા પણ કરી રહ્યા છીએ. એ પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર આપણને મળી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે 53.5 લાખ કરોડનું આ બજેટ રજૂ કર્યું છે 2026-27 માટેનું. પણ ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો, કોઈ પણ જાતની રાહત નથી અપાઈ અને આવકવેરા ફોર્મ સરળ બનાવવામાં આવશે તેવી પણ આ બજેટમાં તેમણે વાત કરી છે. સાથોસાથ આવકવેરા રિટર્ન ભરવા માટેના ફોર્મને એકદમ સરળ બનાવવામાં આવશે એ પણ તેમણે વાત કરી અને સાથોસાથ સામાન્ય કરદાતા પણ આસાનીથી રિટર્ન ફાઇલ કરી શકશે તેવી એક પ્રોસેસ બનાવવામાં આવશે. હવે આપણી સાથે ડોક્ટર યજ્ઞેશ દવે, ડોક્ટર હિરેન બેંકર, સી અજીત શાહ, નયનભાઈ પરીખ અર્થશાસ્ત્રી છે, તેઓ આપણી સાથે જોડાયેલા છે. યજ્ઞેશભાઈ, આપની પાસે આવીશ. હવે સામાન્ય બજેટ અને એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ સામાન્ય લોકોને સ્પર્શતું આ બજેટ છે, પણ સામે પડકારો પણ, વૈશ્વિક પડકારો પણ એટલા છે. કેવી રીતે પહોંચી વળશો? ભારતની અંદર નહીં પણ આખા વિશ્વની અંદર અત્યારે દરેક દેશની વાત કરીએ તો દરેક દેશ સામે વૈશ્વિક પડકારો છે, ભૌગોલિક પડકારો, આર્થિક પડકારો દરેક દેશ સામે. પણ એની સામે ટકી રહેવું અને એની સામે દેશની જે અર્થતંત્ર છે એને ટકાઈ રાખવું, સાથે સાથે એને પ્રોગ્રેસ પણ કરાવવું, એ આ બજેટની અંદર છે. આ નહીં, હું તો કહું છું કે અત્યાર સુધીના 2014 થી અત્યાર સુધી જેટલા પણ બજેટ આવ્યા એ તમામ બજેટની અંદર આ વસ્તુને આવરી લેવામાં આવી. હવે તમે નાની વાત કરો તો જે 20 લાખથી ઓછી જેની સંપત્તિ છે, જે વિદેશવાળા છે, જે 20 લાખથી ઓછી એને નહીં પણ 20 લાખથી વધુ સંપત્તિ જે લોકોની વિદેશમાં છે, 30 લાખ રૂપિયાથી વધુ ઇન્ડિયન રૂપીઝ, એને પણ એને જાહેર કરવાના. એટલે એ શું છે, ઘણી વખતે એ પણ લોકો છુપાવતા હતા અને એના કારણે પણ ઘણા નુકસાન જતા હતા. પછી નાના નાના જે ટેક્સ દાતાઓ છે એમના માટે કોઈ પણ પ્રકારના વધારાના ટેક્સ નાખવામાં નથી આવ્યા. એ ટેક્સ જે પેયર્સ છે એ ટેક્સ પેયર્સ આજે પણ તમે જુઓ તો ફોર્મ જે મર્યાદા હતી એની જે રિટર્નની મર્યાદા એ બી જુલાઈથી ડિસેમ્બર સુધી કરી. બીજું કે ટેક્સનું જે રિટર્ન છે એ રિટર્ન જયારે ભરીએ એને માટે જે પછી એને રિવાઇઝ કરવાનું હતું તો રિવાઇઝ માટે બહુ મોટું પેનલ્ટી ગઈ હતી. એ પેનલ્ટી પણ આ વખતે ઘટાડી દેવામાં આવી અને સાથે એક નવો ટેક્સ સ્લેબ જે ખરો એ 1લી તારીખથી આપને ખબર છે કે નવો લાગુ થાય છે, એક નવો નિયમ પણ લાગુ થાય છે. કારણ કે અત્યાર સુધીમાં જે જૂના જે ટેક્સના નિયમો ચાલતા હતા એ ટેક્સના ફેરફાર થઈ અને 1 એપ્રિલથી નવા નિયમો જાહેર થાય છે. પણ નવા નિયમોમાં ઇન્કમટેક્સનું રિટર્ન જે ફાઇલ કરવું એને હજુ પણ વધુ કેવી રીતે સરળ કરી શકાય એ પણ એને એની અંદર આવરી લેવામાં આવ્યું છે. બીજું કે વિદેશી સંપત્તિ જાહેર કરવા માટે પણ જે મેં કહ્યું 20 લાખથી વધુની સંપત્તિ હોય એ જાહેર કરવા માટે પણ હજુ 6 મહિનાની મુદત આપવામાં આવી છે કે 6 મહિના સુધી એ નહીં. અને ITR 1 અને ITR 2 એ જે 31 જુલાઈના જગ્યાએ આજે 31 ડિસેમ્બરની જગ્યાએ 31 જુલાઈ સુધી એની લંબાવવાની મુદત પણ કરી છે. સાથે જે રેલવે જે આપણી પાયાની દેશની અંદર યાતાયાતની સાધન છે એની અંદર પણ નવા 3 યુનિટો મોટા એ પણ દાખલ કરવાની વાત કરી છે. સાથે ખેડૂતો માટે પણ તમે જુઓ તો જે ડ્રોનથી માંડીને નવી ટેકનોલોજી અને AI બેઝ અને બીજું AI માટે જે MSME માં નવા જે ઉદ્યોગકારો છે, નાના ઉદ્યોગકારો છે એ લોકો માટે AI માટે પણ ઘણી બધી રાહતો, સાથે 20 લાખ રૂપિયા સુધીની એમની મુદ્રા લોન અને ઘણી શરૂઆત કરવા માટેની ઘણી. એટલે યુવાનોને એવું નથી કે રોજગારી એટલે સરકારી નોકરી, રોજગારી એટલે તમે કોઈની કંપનીમાં નોકરી કરવા જાઓ. રોજગારી પોતે ઉભી કરે. આજે નરેન્દ્રભાઈ મોદીનું એક જ હતું કે આજે દેશનો જે યુવાન છે એ યુવાન કોઈના ત્યાં નોકરી કરવા જાય એના કરતા પોતાની રોજગારી ઉભી કરે, પોતામાં જે સ્કિલ છે એ સ્કિલનો ઉપયોગ કરી શકે. એટલા માટે આજે MSME કે મુદ્રા લોન દાખલ કરવામાં આવી અને જે સક્સેસ ગઈ આખા વિશ્વની અંદર. તમે જુઓ તો ભારતમાં આ મુદ્રા લોનનો જે નિયમ લાયા નવો એ સક્સેસ ગયો અને 35 કરોડથી વધારે લોકો એનો લાભ પણ લીધો. સાથે જે ટેક્સના જે લોકો ટેક્સ ચોરી કરતા હતા કે એના જે ગુના હતા એમાં પણ થોડી કડકાઈ પણ કરવામાં આવી કે જેના કારણે ટેક્સ ચોરી પણ ઓછી થાય અને સરકારી અધિકારીઓનું જે ભારણ છે એ ભારણમાંથી પણ એમની મુક્તિ મળે. બીજું કે 7 નવી જે હાઈસ્પીડ જે કોરિડોર છે ટ્રેન માટેની એ પણ દાખલ કરવાની વાત કરી. બીજું કે નોર્થ ઇસ્ટમાં જે 4000 જેટલી ઈ બસો નવી એની પણ વાત કરી. કારણ કે ઈ બસો અત્યારે હાલ જે દેશની અંદર પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વૈશ્વિક વધી રહ્યા છે અને એના કારણે જે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે એના કારણે ઈ બસો જે આખા દેશમાં વિશ્વમાં સક્સેસ ગઈ છે પણ દેશની અંદર એની દાખલ કરવાની વાત અને જે પબ્લિક યાતાયાત છે એની પર અંદર પણ દાખલ કરવામાં આવી છે. કેન્સરની પણ આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છે કે જે 17 જેટલી કેન્સરની દવાઓ છે એને પણ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી.
અને જે લિથિયમ બેટરી છે, લિથિયમ બેટરીના ઉત્પાદનને પણ આ જે પ્રોત્સાહન અને એમાં પણ સબસિડી આપવામાં આવી, એ પણ ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે. બિલકુલ. હવે ખાસ કરીને અજીતભાઈ, આપની પાસે મારે એ સમજવું છે કે જે આવકવેરા ફોર્મ ભરવાની જે આખી વાત છે કે ભાઈ એ આખી પ્રોસેસને સરળ કરવામાં આવશે, એટલે સરળ એટલે કેવી રીતે? અત્યાર સુધી કેવા પ્રોબ્લેમ્સ એમાં ઉભા થતા હતા જેના કારણે સામાન્ય માણસ એ નહોતો ભરી શકતો, અને હવે એ કેવી રીતે સરળ બનાવવામાં આવશે એના વિશે થોડુંક આપની પાસે એની એટલે અત્યારે 7 જાતના જુદા જુદા ફોર્મ છે કરદાતાઓના અલગ અલગ માટે. એમાં 1 અને 2 નંબરના ફોર્મમાં એમને જે સરળતા બતાવી છે, એટલે અત્યારે શું છે કે તમે ફોર્મ ભરો એમાં ક્યારેક કોઈ બી નાની, બધું ઓનલાઈન ભરવાનું છે, એટલે જો નાની પણ ભૂલ થઈ જાય તો તમારું ફોન એટલે રિજેક્ટ થતું હતું કે તમે એક્સેપ્ટ નતા કરતા. એટલે હવે એમને કહ્યું કે હવે સરળતા કરવામાં આવી છે, પણ કયા પ્રકારની સરળતા કરવામાં આવી છે તે હજી જોવાનું રહેશે. અચ્છા, સામાન્ય માણસ પણ ભરી શકશે એવી પણ વાત છે. હા, એટલે અત્યારે શું તમારે કોઈ એના ટેક્સ કન્સલ્ટન્ટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જવું પડે રિટર્ન ભરવા માટે. તમારી જોડે નહીં આવવાનું ને એવું થયું ને, એટલે એવું લાગે છે. પણ બીજી વસ્તુ, જે ફોર્મમાં એમણે રજૂઆત કરી છે એ મારી દ્રષ્ટિએ 2-3 પહેલા તો ચેરિટેબલ ટ્રસ્ટ જે છે, ધાર્મિક ધર્માદા ટ્રસ્ટો, એને છેલ્લા 5 વર્ષથી ખૂબ ને ખૂબ મુશ્કેલીઓમાં મુકતા ગયા છે કે એટલું બધું દબાણ લાવ્યા છે કે આજે તો કેટલા ટ્રસ્ટીઓ પણ એમ કહે છે કે ભાઈ અમારે ટ્રસ્ટી તરીકે રહેવું નથી. કારણ કે એમાં શું છે કે નાનામાં નાની જે બી વસ્તુ, જે બી ડોનેશન મળે તમને, એ ડોનેશન તમે ક્યાં મૂક્યા છે એમાં પણ તમારે એફડી બનાવો તમે તો એફડીમાં લખવું પડે કે આ ખાતાનું છે, આ ખાતાનું, એટલે તકલીફો એટલી વધી ગઈ છે. બીજી વસ્તુ, જો તમે તમારો ટ્રસ્ટનું રિટર્ન 1 દિવસ પણ મોડું ભરો તો તમને કોઈ પણ ખર્ચો બાદ મળશે નહીં. એટલે દાખલા તરીકે તમારે ₹1 કરોડ ટ્રસ્ટની આવક છે, એમાંથી તમે 95 લાખ રૂપિયા વાપર્યા છે, એટલે 5 લાખ રૂપિયા પર ટેક્સ લાગતો નથી. પરંતુ જો તમે તમારું રિટર્ન મોડું ભર્યું તો તમને 95 લાખ રૂપિયા બાદ મળશે નહીં. એટલે આ જે વસ્તુ છે એમાં સુધારો કરવો જોઈએ. બીજી વસ્તુ કે ટ્રસ્ટનો જે ઓડિટ રિપોર્ટના ફોર્મ ભરવાના છે 10B અને 10BB, એમાં એટલા બધા સવાલો પૂછ્યા છે એમણે કે એના જવાબ આપવાની બહુ મુશ્કેલી પડે. એટલે એના માટે તમારે ટાઈમ ઘણો જાય. એટલે આજે ધારો કે મારી પાસે કોઈ ભરાવા આવે તો મારે દરેક સવાલોના જવાબ એમની પાસેથી લેવા પડે અને ઓડિટ રિપોર્ટના ભરવા પડે. બીજી વસ્તુ છે કે આ ઓડિટ રિપોર્ટ ફોર્મ 10B અને BB એ મારે 1 મહિના પહેલા ભરવાના, એટલે કે 30 સપ્ટેમ્બર પહેલા. રિટર્ન 31 ઓક્ટોબરે ભરું તો ચાલે, પણ પેલું તો મારો પ્રશ્ન એ છે કે જો મેં બધા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા છે તો રિટર્ન 31મીએ ભરું તો ચાલે, તો એના કરતા ઓડિટ રિપોર્ટ બી 31મીએ રાખે તો કોઈ તકલીફ ન પડે. આવી જ રીતે ધંધા અને વ્યવસાયવાળા માટે કે જેમને ઓડિટ કરાવવાનું છે એ લોકોએ તેમનો ઓડિટ રિપોર્ટ 1 મહિના પહેલા સબમિટ કરવાનો, જેમ મેં કહ્યું તેમ 30 સપ્ટેમ્બરે, અને એમનું રિટર્ન 31 ઓક્ટોબરે. તો જો મારું બધું ઓડિટ રિપોર્ટ તૈયાર થયો હોય તો મહિનાનો ટાઈમ મને શા માટે આપવામાં આવે છે? એના કરતા ઓડિટ રિપોર્ટ પણ તમે મહિના પછી 31 ઓક્ટોબર પહેલા ભરવાનું રાખો તો ઇઝી પડે. વચ્ચે મને ચર્ચા કરી હતી તો મને એમ કહ્યું કે તમારે જો ટેક્સ ભરવાનો આવે, ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યો અને ટેક્સ ભરવાનો આવે તો તમે રિટર્ન ભરો એ પેલા ભરી શકો, એટલે આ સમય મર્યાદા આપવામાં આવી છે. પણ એની કે મારી દ્રષ્ટિએ જરૂર નથી, એવું હું પોતે માનું છું. અચ્છા, પણ હવે આજે તમે કહ્યું કે આટલી જે બધી પ્રોબ્લેમેટિક જે બધા ક્વેશ્ચન્સ ને બધું ઉભું થતું હતું જે ફોર્મ ભરવા માટે, એ કદાચ એમાં સરળ આપણે એ આખી પ્રક્રિયા થઈ શકે. હિરેનભાઈ, હવે જે રીતે આમ તો ટેક્સ પ્લેયર ને કોઈ એમાં કોઈ આ જે જાહેરાત થઈ એમાં કોઈ ફાયદો તો નથી, પણ એમાં એવું કહેવામાં આવ્યું છે ભાઈ આ જે આખી પ્રક્રિયા છે ટેક્સ ભરવાની, એ પ્રક્રિયા થોડી એ સરળ બનાવવામાં આવશે એવી પણ વાત કરી છે. પણ હવે ખાસ કરીને એમએસએમઈ ની વાત કરીએ. એમએસએમઈ સામે સવાલો પણ એટલા જ ઉભા થયા છે, અને એ વચ્ચે હવે ગ્રોથ ફંડની વાત થઈ છે. 10,000 કરોડનું ગ્રોથ ફંડ એમએસએમઈના ઉદ્યોગના એ બુસ્ટર માટે આ બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. લાગી રહ્યું છે કે એનાથી આ નાના જે ઉદ્યોગકારો છે એને બળ મળશે? સૌથી બદતર હાલત જો કોઈની હોય તો એમએસએમઈની હાલત અત્યારે હાલમાં છે. 8,000 જેટલા એમએસએમઈ એ ગુજરાતમાં બંધ થઈ ગયા, સરકારનો પોતાનો રિપોર્ટ એવું કહે છે.
એમએસએમઈ ની જે રીડેફિનેશન કરવામાં આવી કે એમએસએમઈ જે 200 કરોડથી વધારો એને એમએસએમઈ ગણવાના, પછી 45 દિવસની ડ્યુરેશન વાળો જે એક ક્લોઝ લાવવામાં આવ્યો એ આજે પણ લાગુ થતું નથી. મોટી મોટી જે કંપનીઓ છે એ આજે પણ જે એમએસએમઈ બિચારા કામ કરી રહ્યા છે એને લિટરલી શોષણ કરે છે. કાયદો એવું કહેવામાં આવે કે 45 દિવસમાં તમારું એમનું પેમેન્ટ ટર્મ્સ કરી દેવાની, આપી દેવાની. આજે પણ 6 મહિના સુધી એનું પેમેન્ટ થતું નથી. એટલે ખરેખર ભોગવવાનો વારો એ એમએસએમઈ નો આવતા હોય. આપણે બહુ જોઈએ કે સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અલગ અલગ ઇન્ડિયા નામે ઘણી બધી સ્કીમો આવી. આ ધરાતલ પર ઉતરતા એ ખરેખર એટલી બધી ફેલ થઈ છે કે જે પ્રમાણે હમણાં વાત કરવામાં આવી કે આટલા 3.5 લાખ કરોડ લોકોને આ આપવામાં આવી છે, એની સરેરાશ એમાઉન્ટ જોવામાં આવે તો સ્કિલ ઇન્ડિયા અને મુદ્રા લોનમાં 10,000 જેટલી એની સરેરાશ એમાઉન્ટ થાય છે. એટલે તમે એમ કહો કે સરકાર કહેતી હતી કે તમે ડિગ્રી હોય તો પકોડા તળો તો 10,000માં તમારી પાસે પકોડાની લારી બને એટલી જ તમારી પાસે એ મુદ્રા લોન અને તમારી આ સ્કિલ ઇન્ડિયાની લોન તમને મળેલી છે. આખી વાતમાં વસ્તુ એ છે કે સરકારની જે ઈચ્છા શક્તિ છે એ ખરેખર ઉદ્યોગપતિઓને સરસ રેડ કાર્પેટ આપવાની છે અને ઇન્કમ સ્લેબની જગ્યાએ ઇન્કમ સ્લેબ આપ્યો હોય ને, જો લાખોની આપણે જાહેરાત જોતો હતા ગુજરાતમાં સરકારની વખતે, એ જ પ્રકારનો આપણે સ્લેબ આપણે જોઈ રહ્યા છીએ કે સરકાર કોમન મેન માટે, સામાન્ય મધ્યમ વર્ગ લોકો માટે જે કરવું જોઈએ નથી જોવા મળતું. એજ્યુકેશન માટે તો ખાસ, એજ્યુકેશનની અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે, ભારત સરકારનો આંકડો એવું કહે છે કે 66 લાખ બાળકો એ 2024-25માં એ ડ્રોપ આઉટ થઈ ગયા, જેમાં ગુજરાતમાં 341% વધારો થયો છે. આ આખી વસ્તુને કાઉન્ટર કરવા માટે સરકારની કોઈ પણ મંશાશક્તિ દેખાતી નથી. આપણે બહુ વાત કરીએ કે 4 ટ્રિલિયન ને ઇકોનોમી જવા દઈ રહી છે, ચાઇનાથી આપણે આગળ દઈ રહીશું. ચાઇના આપણા જીડીપીના 25% એમાઉન્ટ એ એજ્યુકેશનમાં કરે છે. આપણે માત્ર 1.28 લાખ કરોડ આપણે એમાં એજ્યુકેશનમાં કરી રહ્યા છે, જે સાવ નોમિનલ જેવું કહેવાય. એટલે એજ્યુકેશન પાછળ ખર્ચો ઓછો છે, તમારા હેલ્થ પાછળ ખર્ચો ઓછો છે. ગીગ વર્કર્સ હોય, મનરેગા હોય, રૂરલમાં કામ કરતા લોકો હોય કે કર્મચારી લોકો હોય, આ લોકોની સોશિયલ સિક્યોરિટી માટેની કોઈ કામગીરી આ વસ્તુમાં જોવા મળતી હતી. માત્ર સરકારને રસ છે તો તમારી પાસે ટેક્સ ઉઘરાવવામાં. ગઈ વખતે બહુ જાહેરાત કરવામાં કે જીએસટી આપણે રિફોર્મ કરીશું, જીએસટી ઘટાડ્યા. જીએસટી ઘટાડ્યા પણ ભાવ ઘટ્યા નથી. આજે ભાવ એના જ છે. કંપનીઓ અને જે વેપારીઓ છે એ એનો લાભ લઈ રહ્યા છે, બાકી જે કન્ઝ્યુમર છે, કન્ઝ્યુમર આજે પણ એ જીએસટી નો લાભ એને મળ્યો નથી. એટલે સરકારની જે નીતિ રીતિ છે એ બહુ સ્પષ્ટ છે કે અમારે ચોક્કસ વર્ગને ઉદ્યોગપતિઓ રાહત આપવાની, બાકી કોમન મેનને કશું જ મળ્યું નથી આમાં. ઓકે નયનભાઈ, હવે જે રીતે માર્કેટની વાત કરીએ, માર્કેટ તો અત્યારે તો ડામાડોળ થઈ ગયું છે, કારણ કે લગભગ બજેટની શરૂઆત થઈ એ પહેલા કલાક પહેલા આપણે જોઈ રહ્યા હતા તો માર્કેટ એકદમ ડાઉન જ હતું. હવે લાગી રહ્યું છે કે માર્કેટ અપ આવશે. આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જે યોજનાઓ જાહેર કરવામાં આવી છે, એનાથી માર્કેટને આપણને કોઈ સારા પરિણામો જોવા મળશે, સારી અસરો જોવા મળશે માર્કેટ પર? અંકુરભાઈ, ઘણા બજેટ પછી માર્કેટ પડવાના ઇન્સ્ટન્સીસ થયેલા છે અને એટલે હું માર્કેટ પડવાને એકદમ બહુ જ વધારે મહત્વ નથી આપતો. અને મેઇન કારણ આપણું એસટીટી નો જે વધારો થયો એ, અને અમુક માર્કેટ, કોઈ પણ બજેટ દરેક માર્કેટની બધી અપેક્ષાઓ કે કોઈ ઇન્ડિવિજ્યુઅલની બધી અપેક્ષાઓ નથી પૂરી કરી શકતું. પણ શું ચીજ હજી, જેમ એમએસએમઈ ના આપણે ગ્રોથ ફંડ કર્યું છે, હવે એને આપણે જરા ડિટેલમાં જોઈશું તો ખબર પડશે કે ખરેખર આ ડેટનો સપોર્ટ છે, ઇક્વિટીનો સપોર્ટ છે, કઈ રીતે છે. કારણ કે અત્યારે એમએસએમઈ ને જો કોઈ લોન લેવી હોય તો સામે પોતાની પાસે કેપિટલ નથી હોતી, એટલે મેળ નથી પડતો. એટલે હવે જો ખરેખર એને કોઈ ઇક્વિટીના ફોર્મમાં આપે તો એ ઇક્વિટી એની છે, એના કારણે પછી એને ડેટ પણ મળી શકે આગળ. એટલે હવે એને આગળ કેવી રીતે સ્ટ્રક્ચરિંગ કરે છે. બીજું, આપણે જે સેમિકન્ડક્ટરમાં 40,000 કરોડની વાત છે, એ ખરેખર કઈ રીતે આપણે એને એન્કરેજ કરીએ છીએ. સેમિકન્ડક્ટર એક ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રી છે અને એ આપણને આપણા ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન તરીકે પણ કામ લાગશે. અત્યારે આપણે એ બધા કોમ્પોનેન્ટ એવા છે કે બહારથી લેવા પડે છે અને એ ટાઈમસર મળે ના મળે. અને હવે શું છે કે પહેલા જે ગ્લોબલ ટ્રેડ હતો એ ખાલી ટ્રેડ માટે વપરાતો, હવે ગ્લોબલ ટ્રેડ હથિયાર માટે વપરાય છે. એટલે જેમ તમે કશું કર્યું તો હું તમને રેર અર્થ ના આપું, તમે કશું મારી પર ડિપેન્ડન્ટ હો અને તમે જરા બી આ રીતે બિહેવ કર્યું, રશિયા પાસેથી ઓઇલ લીધું તો હું તમને 50% નાખી દઉં. એટલે હવે જે ટ્રેડનો ઉપયોગ જે છે એ ખાલી ટ્રેડ માટે નથી થતો. હવે તમારી પર પ્રેશર લાવવા માટે થાય છે. હવે તમારી પાસે છે, હવે તમારી પાસે
અમુક ચીજ ના કરાવવા માટે ઉપયોગ થાય છે. એટલે આપણે અમુક બાબતો પડશે, હા કારણ કે નહીતર આપણે ગમે જે લોકો કહેશે એ પ્રમાણે બેસવું પડશે, એ લોકો કહે એ પ્રમાણે ઉઠવું પડશે. ઓકે એ આપણને કોઈ પણ દેશ તરીકે મંજૂર ના હોય. એટલે હું ગણું છું કે સેમિકન્ડક્ટરમાં જે આપણે રૂપિયાનું પ્રોવિઝન કરાયું છે હા. એને હું પેલું એક સ્ટેપ ઇન રાઇટ ઇન્ડસ્ટ્રી આપણા સારા સ્કીમ આવે તો આપણને બધાને લાભ મળશે અને આપણા ઇમ્પોર્ટ ઉપરનું આપણું સબસિડી, અને એ લોકો એકદમ ભાવ વધારી દે હા. તો આપણને જે આપણા જો મોંઘી થઈ જાય આપણને મળે નહીં. ઓકે. અમુક વાર તમને યાદ હોય તો ગયા વર્ષે અમુક સમયે કારના અમુકમાં શોર્ટેજીસ હતી, હા, હા, કારણ કે અમુક કોમ્પોનન્ટ જે લોકો આપણું નાક એવું દબાવે કે આપણી પ્રોડક્શન આખી કેપેસિટી જ ખોરવાઈ જાય. ઓકે આપણી ક્રિટિકલ 4-5 કોમ્પોનન્ટ જો એક જ દેશથી મળતા હોય આપણને, બિલકુલ. તો એ એટલે ગમે ત્યારે આપણું નયનભાઈ, નાક દબાવી શકે. લાંબા ગાળે આ બધા જ ફાયદા ચોક્કસથી સામાન્ય નાગરિકને મળશે અને દેશના વિકાસને પણ મળશે એવું ચોક્કસથી આપનું કહેવું છે, એ પ્રમાણે લાગી રહ્યું છે. ડોક્ટર યજ્ઞેશ દવે, અજીતભાઈ, નયનભાઈ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક.